અંજારમાં પોસ્ટર વિવાદ બાદ પોલીસના અસરકારક પગલાંને લઈને સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે। આજે પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલના સીધા નેતૃત્વ હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ જાકીટ પહેરી અને સંપૂર્ણ હથિયાર સાથે સજ્જ થઈ સમગ્ર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી। કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને સંવેદનશીલ અંજાર શહેરમાં ધાર્મિક બેનર લગાવવાના મુદ્દે ઉગ્ર થયેલો અને બાદમાં શાંત કરી દેવાયેલો મામલો ગતરોજ સાંજે ફરી બહાર આવતા શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા નાગરિકોને સાથે રાખીને સમયસર પગલાં ભરાતા મામલો વધુ બગડતા અટકી ગયો છે। વિવાદ બાદ આખરે હોર્ડિંગ્સને હટાવવામાં આવ્યું છે। આ બનાવના પગલે હાલ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ ઉપરાંત આજે સવારથી પૂર્વ કચ્છ જિલ્લાના અન્ય સ્થળે પણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે। ખાસ કરીને અંજારમાં આજરોજ સવારથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। કોમી એકતાને હાનિ પહોંચે તેવા મેસેજ કે પોસ્ટર વાયરલ કરશો તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે અને આવા કોઈ મેસેજ કે પોસ્ટ વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી છે।